નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 12 એપ્રિલ 2023 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગની વરસાદને લઈને વધુ એક મોટી આગાહી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 એપ્રિલે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પડી રહેશે। 12, 13 અને 14 એપ્રિલે વરસાદની આગાહી છે। આ દરમિયાન અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં વરસાદી માહોલ રહેશે। વરસાદની સાથે જ 2 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે। રાજ્યમાં 2 ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાશે। રાજ્યમાં એક તરફ ગરમી, બીજી તરફ કમોસમી માવઠાનો માર રહેશે। ગુજરાતમાં 13 એપ્રિલે 8 જિલ્લાઓમાં માવઠાની કરવામાં આવી છે આગાહી। ગુજરાતમાં એક બાજુ ગરમી તો બીજી બાજુ કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી બાદ ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 એપ્રિલે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે। 13 એપ્રિલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના છે। સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી છે, તો અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદની આગાહી છે। હવામાન વિભાગે કમોસમી વરસાદ સાથે ગરમીની પણ આગાહી કરી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।